પેજ નંબર 77 ઉપર આપેલ વિચારો અને શોધોમાં પહેલો પ્રશ્ન. સંધ્યાબેનને નીચેના માપ શોધવામાં મદદ કરો. ચાલો, ઉપર પ્રશ્ન આપેલો છે, એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાં સંધ્યાબેન અને તેમના વિદ્યાર્થીઓને તેમના બૂટના માપ વિશે પૂછ્યું. તેમને બોર્ડ પર માહિતી ભેગી કરી છે કે બધાના બૂટના માપ છે એ લંબચોરસમાં આપેલા છે. પછી તેમણે વિદ્યાર્થીઓના બૂટના માપને ચડતા ક્રમમાં ગોઠવ્યા. જો ચડતા ક્રમમાં તમે ગોઠવો ને તો સરળતા રહે કે તમને સંખ્યા મળી જાય. 3 વાળા 3 છે એવી રીતના. વર્ગખંડમાં સૌથી મોટા બૂટનું માપ 7 છે. વર્ગખંડમાં સૌથી નાના બૂટનું માપ 3 છે. 5 નંબરના માપના બૂટ 10 વિદ્યાર્થીઓ પહેરે છે. 4 નંબર કરતાં મોટા માપના બૂટ 15 વિદ્યાર્થીઓ પહેરે છે. ચાલો, હવે બીજો પ્રશ્ન. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી આ પ્રશ્નોના જવાબ આપવામાં કેવી રીતે મદદ મળે? તો કે કોઈ પણ માહિતીને તમે ચડતા ક્રમમાં ગોઠવો ને એટલે કે સૌથી મોટું માપ અને સૌથી નાનું માપ છે એ આપણને સરળતાથી મળી જાય છે, એટલા માટે. ત્રીજો, માહિતી ગોઠવવાની અન્ય કોઈ રીતો છે? તો કે હા. ઉપરની માહિતી દર્શાવવા માટે તમે આવૃત્તિ ચિહ્નનો પણ ઉપયોગ કરી શકો, એટલે કે આવૃત્તિ કોષ્ટક પણ તમે બનાવી શકો છો. ચાલો, એના પછી ચોથો પ્રશ્ન. તમારી આસપાસ તમે જે થોડા વૃક્ષો જુઓ છો તેના નામ લખો. જ્યારે તમે તમારા ઘરેથી શાળાએ જતા રસ્તામાં અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતા હોય ત્યારે વૃક્ષનું અવલોકન કરીને માહિતીની નોંધ કરો અને નીચેનું કોષ્ટક ભરો. ધારો કે લીમડો અને પીપળો આ બંને વૃક્ષ છે એ તમને આપેલા છે. એના સિવાય વડ અને આસોપાલવ આપણે લખેલા છે. તો પીપળો છે એ 2, લીમડો 16 વિદ્યાર્થીને તમારે પૂછવાનું, વડ 1 અને આસોપાલવ 4. પહેલો પ્રશ્ન એ. કયું વૃક્ષ સૌથી વધુ સંખ્યામાં જોવા મળ્યું? લીમડો. બીજું, કયું વૃક્ષ સૌથી ઓછી સંખ્યામાં જોવા મળ્યું? વડ. ત્રીજું, શું કોઈ 2 વૃક્ષો સમાન સંખ્યામાં જોવા મળ્યા? તો કે ના. ચલો, એના પછી 5મો પ્રશ્ન. ધોરણ 6 અંગ્રેજી પાઠ્યપુસ્તકના પાના પરનો કોઈ પણ એક ફકરો તમારે લેવાનો છે. તેમાં આવતા અંગ્રેજી મૂળાક્ષરો જેવા કે સી, પછી ઈ, આઈ, આર અને એક્સની સંખ્યા ગણવાની છે અને ત્યારબાદ કોષ્ટક ભરવાનું છે. મેં અહીંયા છે એ એક ફકરો લીધો છે અને ત્યારબાદ એમાં રહેલા સી કેટલા છે? તો કે 12, ઈ 50, આઈ 25, આર 20 અને એક્સ 4. તમારી પસંદગીનો કોઈ પણ મૂળાક્ષર, ધારો કે મેં અહીંયા બી લખેલો છે, તો બી કેટલી વાર હોય? તો કે 6 વાર. તમારે તમારા ફકરામાંથી કોઈ પણ ફકરો તમે પસંદ કરી શકો અને પછી નીચે આપેલા પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. કોઈ સૌથી વધુ વખત જોવા મળેલો મૂળાક્ષર ઈ છે, સૌથી ઓછી વખત તો કે એક્સ. હવે આ શબ્દો છે ને, મૂળાક્ષરો સી, ઈ, આઈ, આર અને એક્સ, એને તમારે છે એ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતો ક્રમ કોને કહેવાય? તો આના ચડતા ક્રમમાં. આમાં પહેલાં આવશે એક્સ, પછી આવશે સી, પછી આવશે આર, પછી આવશે આઈ અને પછી આવશે ઈ. એનો મતલબ એમ થાય કે જે કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સમાં જે સ્વર હશે તે સૌથી વધુ વાર રિપીટ થતા હોય. ધારો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. બાકીના જે વ્યંજન હોય તે ઓછી વાર રિપીટ થતા હોય. ચાલો, એના પછી ડી પ્રશ્ન. આ કાર્ય પૂર્ણ કરવા માટે તમે જે પ્રક્રિયા અનુસરી તે લખો. એટલે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આપણે છે ને કઈ પ્રક્રિયા? તો કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો છે. તમારા મિત્રએ, તો કે તમારા મિત્રએ છે એ મારા જેમ કરેલું હોય તો તમારા જેમ કરેલું તો તમે એમ પણ લખી શકો. ચાલો, એના પછી એફ. જો તમે આ કાર્ય પુસ્તકના બીજા પાના માટે કરો તો તમે કઈ રીતે અનુસરશો? તો કે મેં આપેલા ફકરામાં જે પ્રક્રિયા અનુસરી, એટલે કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો તેવી જ રીતે હું આ પ્રક્રિયા અનુસરેત. ચાલો, અહીં તમારો પેજ નંબર 77 પરનો વિચારોને શોધો પૂર્ણ થાય છે. થેન્ક યુ.